આપણી જુદી, રિવાજ આપણા નોખા, અમારે તો શબ્દો જ કંકુને ચોખા. એજ્યુકેશન સંસ્થા એટલે શું? તો કે એજ્યુકેશન સંસ્થા એટલે જ્ઞાનનું જે છે યજ્ઞ. અને આ યજ્ઞમાંથી જે છે નીકળે છે શું? તો કે સમાજને ઉપયોગી થાય અને દેશનું નામ રોશન કરે એવી શ્રેષ્ઠ વ્યક્તિઓ. આજે ત્રિવેણી કાર્યક્રમ, વર્ષ દરમિયાન વિજેતા થયેલા વિદ્યાર્થીઓ જે છે એમનું સન્માન, TYBA ના વિદ્યાર્થીઓનો જે છે એ શુભેચ્છા સમારોહ અને એની સાથે જે છે સાંસ્કૃતિક કાર્યક્રમ. આપણા નિમંત્રણને માન આપીને જે છે પધારેલા જે છે એ મહેમાનશ્રીઓ માન્ય ત્રાડા સાહેબ, મનીષભાઈ ઝીલડિયા સાહેબ, ધૈર્યભાઈ જોશી સાહેબ, જંબુબેન સોજિત્રા અને ગઢાડિયા સાહેબ, બલરામભાઈ ચાવડા સાહેબ, આ તમામ વ્યક્તિઓએ જે છે આપણા કાર્યક્રમને માન આપી અને અહીંયા ઉપસ્થિત રહ્યા. અને જે વ્યક્તિઓ પોતાની અગવડતાઓના લીધે જે છે ઉપસ્થિત નથી રહ્યા પણ જેમણે આપણને શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે એ વ્યક્તિનો પણ આપણે આભાર માનીએ. અહીંયા આવવાનું કારણ શું હોય? તો કે અહીંયા આવવાનું કારણ એ હોય કે સામેની બેઠેલી વ્યક્તિઓ જે છે એ આપણને પ્રેરણા આપે છે. અને આ તમામ વ્યક્તિઓમાંથી આપણને આજે કંઈક અને કંઈક પ્રેરણા મળી છે. ઝીલડિયા સાહેબ જે છે એ નાની શરૂઆત તો નહીં કરી. શિક્ષક હોવું એ ગૌરવ. એ પછી ગમે તે પણ હોય, પ્રાઇમરી ટીચર હોય કે પ્રિન્સિપાલ હોય, એ પણ અમે ટીચર છીએ. ત્યાંથી શરૂઆત કરીને રમતગમત અધિકારી સુધી પહોંચે. સેકન્ડ જે છે ત્રાડા સાહેબ બહુ સરસ વાત કરી કે પહેલું સુખ તે જાતે નરા. એટલે તમારી જનરેશને ખાસ જોવું કે ફાસ્ટ ફૂડ કેટલું ખાવું. આમ તમામ મહેમાનોએ પોતાના વક્તવ્યની અંદર આજે જીવન ઉપયોગી એક બાબત જે છે એ વણી લીધી. તો ઉપસ્થિત મહેમાનોનો હૃદયપૂર્વક આભાર. કાર્યક્રમનું સમગ્ર જે છે એ આયોજન સ્ટાફ કરે પણ માઇન્ડ તો પ્રિન્સિપાલ છે. જ્યાં મૂંઝાય ત્યારે હું આવી રીતના મારી કાયમ નેતા પ્રમાણ સાહેબ હવે શું એટલે સર કહે છે કે આમ કર નાખીએ થઈ જશે બરોબર. એ કદાચ અમારા બધાનો ભાવ છે. એટલે સૌથી વધારે એન્યુઅલ ડેમાં જો કોઈને હેરાન કરે અને તો પ્રિન્સિપાલ છે. અમે 25 જણ પ્રશ્ન પૂછવા જઈએ ને સર એકલા જવાબ આપે. અને છતાંય એ ધૈર્ય અને શાલીનતા અને છેલ્લી એ ચિંતા કે જોજો હો છોકરાઓ છે નિરાશ નહીં રહેતા. અને જો સરની કહેવાની હિંમત ના હાલે તો સંકટ સમયની સાંકળ એટલે બારસલા કે હવે અમે નહીં ગઈએ સર તમે કહી દેજો. અને બારસિયા કહે સાહેબ કે હા એવું જોઈ લેશું બરોબર થઈ જશે. અને સમગ્ર કાર્યક્રમની અંદર જે છે સતત દોડ કરતા મારા અધ્યાપક મિત્રો અને જેના માટે હું કાયમ માટે શબ્દ પ્રયોગ કરું છું. કેમ કે વિદ્યાર્થી એટલે બીજું કઈ નહીં, અમારા સદકર્મોના ફળ. મા બાપ તરીકે તો એક કે બે છોકરા પણ મારી દીકરીને ક્યાંય લઈને નીકળો અને કોઈ પૂછે કે પપ્પા કોણ હતું એટલે એમ કહું કે ભાઈ કે દીદી. અને બધાને અધિકારપૂર્વક કહી શકે કે આટલું તો કરવું જ પડશે. હા, અને આટલી શાંતિથી એમ કહીએ ને કે નસીબદારી છે કે આટલા સારા છોકરાઓ મળ્યા. તો આ તમામ વિદ્યાર્થીઓનો આભાર. સ્ટેજ માટે દોડાદોડી કરતી હોય દીકરીઓ કે જાણે છેલ્લે સાંજે 5 વાગે જે છે રજા લીધી, કદાચ 5 વાગે નહીં 6 વાગે અમે લોકો આવ્યા ત્યારે એને કહ્યું કે સર હવે અમે જઈએ છીએ. ફોટોગ્રાફી કરતા વિવેક અને એની ટીમ. આમ કહીએ ને કે આ કાર્યક્રમ જે છે ને કોઈ એક વ્યક્તિનો નથી પણ આ જ્યારે યજ્ઞ સફળ થતો હોય ને તો એમાં આહુતિ આપનાર તમામ વ્યક્તિઓનો જે છે એ અહીંયા આભાર માનું છું. અને અંતે તો એટલું જ કે મારો ભાવ મોરની માફક કહું છે ઘેરાશે વાદળાનું યાદ આવી જાય છે. ખરેખર આ વર્ષ જે છે ખૂબ આનંદદાયક રહ્યું અને એનો અંતિમ પડાવ એટલે આપણો વાર્ષિક ઉત્સવ પણ એટલો જ સફળ રહ્યો. અને આ સફળ બનાવવામાં સર્વનું જે છે એ આભાર. નામી અનામી નામ લઉં તો લિસ્ટ બહુ લાંબુ થાય એટલે જો કોઈનું નામ લેવાનું રહી ગયું હોય
તો માફી. અને તમારા બેનું નામ એટલે નથી લીધું, મને સંસ્કૃતમાં નાખી દીધું. ખૂબ ખૂબ આભાર. ગુજરાતી વિષયના પ્રાધ્યાપક મિત્રો, જીભ છે આટકા વગરની હોય છે, ઘણી વખત લપસી જતી હોય છે, તો માફ કરજો. તો વરુ સાહેબ, ગુજરાતી વિષયના પ્રાધ્યાપક, આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આપણે હવે રાષ્ટ્રગાન માટે ઊભા થશું. એ પહેલા આપણો 11:30 વાગે બીજો કાર્યક્રમ શરૂ થશે. તો સૌ મંચસ્થ મહેમાનો અને વિદ્યાર્થીને વિનંતી કે તેઓ પોતાના સ્થાન. રસમ આપણી જુદી, રિવાજ આપણા નોખા, અમારે તો શબ્દો જ કંપુને ચોખા. એજ્યુકેશન સંસ્થા એટલે શું? તો કે એજ્યુકેશન સંસ્થા એટલે જ્ઞાનનું જે છે યજ્ઞ. અને આ યજ્ઞમાંથી જે છે નીકળે છે શું? તો કે સમાજને ઉપયોગી થાય અને દેશનું નામ રોશન કરે એવી શ્રેષ્ઠ વ્યક્તિઓ. આજે ત્રિવેણી કાર્યક્રમ, વર્ષ દરમિયાન વિજેતા થયેલા વિદ્યાર્થીઓ જે છે એમનું સન્માન, TYBA ના વિદ્યાર્થીઓનો જે છે એ શુભેચ્છા સમારોહ, અને એની સાથે જે છે એ સાંસ્કૃતિક કાર્યક્રમ. આપણા પ્રથમ ચરણના કાર્યક્રમની અંદર જે છે આપણા નિમંત્રણને માન આપીને જે છે પધારેલા જે છે એ મહેમાનશ્રીઓ, માન્ય ત્રાડા સાહેબ, મનીષભાઈ જીલડિયા સાહેબ, ધૈર્યભાઈ જોશી સાહેબ, જંબુબેન સોજીત્રા અને ગઢાડિયા સાહેબ, બલરામભાઈ ચાવડા સાહેબ, આ તમામ વ્યક્તિઓએ જે છે આપણા કાર્યક્રમને માન આપી અને અહીંયા ઉપસ્થિત રહ્યા. અને જે વ્યક્તિઓ પોતાની અગવડતાઓના લીધે જે છે ઉપસ્થિત નથી રહ્યા, પણ જેમણે આપણને શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે, એ વ્યક્તિનો પણ આપણે આભાર માનીએ. અહીંયા આવવાનું કારણ શું હોય? તો કે અહીંયા આવવાનું કારણ એ હોય કે સામે બેઠેલી વ્યક્તિઓ જે છે એ આપણને પ્રેરણા આપે છે. અને આ તમામ વ્યક્તિઓમાંથી આપણને આજે કંઈક અને કંઈક પ્રેરણા મળી છે. જીલડિયા સાહેબ જે છે એ નાની શરૂઆત તો નહીં કરી. શિક્ષક હોવું એ ગૌરવ. એ પછી ગમે તે પણ હોય, પ્રાઇમરી ટીચર હોય કે પ્રિન્સિપાલ હોય, પણ અમે ટીચર છીએ. ત્યાંથી શરૂઆત કરી રમતગમત અધિકારી સુધી પહોંચે. સેકન્ડ જે છે ત્રાડા સાહેબે બહુ સરસ વાત કરી કે પહેલું સુખ જાતે નરા, એટલે તમારી જનરેશને ખાસ જોવું કે ફાસ્ટ ફૂડ કેટલું ખાવું. આમ તમામ મહેમાનોએ પોતાના વક્તવ્યની અંદર આજે જીવન ઉપયોગી એક બાબત જે છે એ વણી લીધી. તો ઉપસ્થિત મહેમાનોનો હૃદયપૂર્વક આભાર. કાર્યક્રમનું સમગ્ર જે છે એ આયોજન સ્ટાફ કરે, પણ માઇન્ડ તો પ્રિન્સિપાલ છે. જ્યાં મૂંઝાઈએ ત્યારે હું આવી રીતના મારી કાયમ યાદ પ્રમાણ સાહેબ હવે શું, એટલે સર કહે છે કે આમ કર નાખીએ, થઈ જશે બરોબર. એ કદાચ અમારા બધાનો ભાવ છે. એટલે સૌથી વધારે એન્યુઅલ ડેમાં જો કોઈને હેરાન કરે અને તો પ્રિન્સિપાલ છે. અમે 25 જણ પ્રશ્ન પૂછવા જઈએ ને સર એકલા જવાબ આપે. અને છતાંય એ ધૈર્ય અને શાલીનતા અને છેલ્લી એ ચિંતા કે જોજો હો છોકરાઓ છે, નિરાશ નહીં કરતા. અને જો સરની કહેવાની હિંમત ના હાલે તો સંકટ સમયની સાંકળ એટલે બારસિયા કે હવે અમે નહીં કહીએ સર, તમે કહી દેજો. અને બારસિયા કહે સાહેબ કે હા એવું જોઈ લેશે બરોબર, થઈ જશે. અને સમગ્ર કાર્યક્રમની અંદર જે છે સતત દોડ કરતા મારા અધ્યાપક મિત્રો, અને જેના માટે હું કાયમ માટે શબ્દ પ્રયોગ કરું છું. કેમ કે વિદ્યાર્થી એટલે બીજું કઈ નહીં, અમારા સદકર્મોના ફળ. મા બાપ તરીકે તો 1 કે 2 છોકરા, પણ મારી દીકરીને ક્યાંય લઈને નીકળો અને કોઈ પૂછે કે પપ્પા કોણ હતું, એટલે એમ કહું કે ભાઈ કે દીદી. અને બધાને અધિકારપૂર્વક કહી શકે કે આટલું તો કરવું જ પડશે. હા, અને આટલી શાંતિથી એમ કહીએ ને કે નસીબદાર છે કે આટલા સારા છોકરાઓ મળ્યા. તો આ તમામ વિદ્યાર્થીઓનો આભાર. સ્ટેજ માટે દોડાદોડી કરતી હોય દીકરીઓ કે જેને છેલ્લે સાંજે 5 વાગે જે છે રજા લીધી, કદાચ 5 વાગે નહીં 6 વાગે અમે લોકો આવ્યા ત્યારે એને કહ્યું કે સર હવે અમે જઈએ છીએ. ફોટોગ્રાફી કરતા વિવેક અને એની ટીમ,
આમ કહીએ ને કે આ કાર્યક્રમ જે છે ને એ કોઈ એક વ્યક્તિનો નથી, પણ આ જ્યારે યજ્ઞ સફળ થતો હોય ને તો એમાં આહુતિ આપનાર તમામ વ્યક્તિઓનું જે છે એ અહીંયા આભાર માનું છું. અને અંતે તો એટલું જ કે મારો ભાવ મોરની માફક કહું છે, ઘેરા છે વાદળાનું યાદ આવી જાય. ખરેખર આ વર્ષ જે છે ખૂબ આનંદદાયક રહ્યું અને એનો અંતિમ પડાવ એટલે આપણો વાર્ષિક ઉત્સવ પણ એટલો જ સફળ રહ્યો. અને આ સફળ બનાવવામાં સર્વનું જે છે એ આભાર. નામી અનામી નામ લઉં તો લિસ્ટ બહુ લાંબુ થાય, એટલે જો કોઈનું નામ લેવાનું રહી ગયું હોય તો માફી. ખૂબ આભાર. ગુજરાતી વિષયના પ્રાધ્યાપક મિત્રો, જીભ છે હાડકા વગરની હોય છે, ઘણી વખત લપસી જતી હોય છે, તો માફ કરજો. તો વરુ સાહેબ, ગુજરાતી વિષયના પ્રાધ્યાપક, આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આપણે હવે રાષ્ટ્રગાન માટે ઊભા થશું. એ શરૂ કરેંગે. શરૂ કર. ભારત માતા કી. ભારત માતા કી.